તો હવે સમાચારોમાં આ તરફ વાત કરીએ હવે આગળ તો પાલનપુરમાં વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ બાળકોની મમતા મંદિર નામની શાળા આવેલી છે અને આ શાળામાં બાળકોના વિકાસ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે તેમજ આ વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓનું ખોલી અને તેને બહાર આવે તે માટે શાળા દ્વારા અવનવા પ્રયાસો કરી અને તેમનું હુનર જે છે તે બહાર લાવવામાં આવતું હોય છે અને તે જ રીતે આગામી દિવસોમાં રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે જેથી શાળાના દિવ્યાંગ બાળકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમની શાળામાં રાખડીઓ બનાવવાનું શરૂ કરી દીધું છે અને અવનવી રંગબેરંગી તેમજ નાના બાળકોને પસંદ આવે તેવી અને એક બહેનો પણ એક નજરમાં પસંદ કરી લે તે પ્રકારની રાખડીઓ તૈયાર કરી છે જેથી બહેનો રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને બાંધવા માટે રાખડીની ખરીદી કરવા માટે આવી રહી છે અને આમ દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ બનાવેલી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે તેમજ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડીઓ લોકોને ખરીદી અને બાળકોનું પ્રોત્સાહન વધારવું જોઈએ તેમ શાળાના પ્રિન્સિપલ યતીનભાઈ જોશીએ જણાવ્યું હતું. અહીંયા દર વર્ષે મમતા મંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી અનોખી રીતે અમે કરીએ છીએ. અમારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ જાત ભાતની અલગ અલગ પ્રકારની રાખડીઓ બાંધી તૈયાર કરી અને અલગ અલગ પ્રકારની રાખડીઓનું સર્જન કરી અને બજારમાં અમે એને ઉપલબ્ધ કરાવીએ છીએ. તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ રક્ષાબંધન પર્વથી માહિતગાર થાય અને આપણે સૌ આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને લાભ આપીએ અને એમના હુનરને આપણે માન આપીએ અને એમના હુનર જે છે એને અમે બહાર લાવવાનું કામ આ વિદ્યા મંદિર ટ્રસ્ટ કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ વોકેશનલ ટ્રેનિંગ પ્રાપ્ત કરી અને આ દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ રાખડીઓ તૈયાર કરી અને ભવિષ્યમાં પણ પોતાના વતનમાં જઈ અને બનાવીને વેચે અને પગભેર થાય એ અમારું લક્ષ્ય છે. વિદ્યા મંદિર દ્વારા ચાલતા મમતા મંદિર સ્કૂલમાં અહીંયા જે આપણા દિવ્યાંગ બાળકો છે એમને એક વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને આ વોકેશનલ ટ્રેનિંગમાં આ વખતે રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર એમાં આ દિવ્યાંગ બાળકો દ્વારા એક એમના હુનર થકી એક સરસ રાખડીઓ બનાવવામાં આવે છે અને આ રાખડીઓ જે છે એ આપણે બજારમાં જે ભાવમાં છે એના કરતાં ઓછા ભાવે અહીંયા વેચાય છે. ખૂબ સુંદર રાખડીઓ બને છે. અમે પણ દર વર્ષે આ દિવ્યાંગ બાળકો પાસેથી જ અમે રાખડીઓ ખરીદીએ છીએ. તો તમને પણ બધાને એવો અનુરોધ છે કે આપણે પણ આ દિવ્યાંગ બાળકોના હુનરને વધારે પ્રોત્સાહન આપવા માટે આ બાળકો પાસેથી આ રક્ષાબંધને રાખડીઓ ખરીદીએ અને તેમના હુનરને વધારે પ્રોત્સાહન કરીએ. મમતા મંદિરમાં રાખડી લેવા આવ્યા છીએ. અહીંયા વિદ્યાર્થીઓ પોતે જાતે જ રાખડી બનાવે છે અને રાખડી બહુ જ સસ્તી અને સારી એવી છે. એની ડિઝાઇન યુનિક છે એન્ડ પૈસા પણ વ્યાજબી છે. દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડીઓ લેવા આવ્યા છે. તેમને આ કારીગરી અને આ આર્ટ એ ખૂબ જ સારી છે અને રાખડીઓ પણ ખૂબ જ સારી.